જન્માષ્ટમી, જે શ્રીકૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવાય છે, હિન્દુ સંસ્કૃતિમાં એક અત્યંત પવિત્ર અને આનંદમય તહેવાર છે. દર વર્ષે ભાદ્રવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ મધરાત્રિ સમયે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે. આ વર્ષ 2025ની જન્માષ્ટમી માત્ર ધાર્મિક રીતે જ નહીં, પરંતુ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ પણ અસાધારણ છે. 110 વર્ષ પછી બનતો ગુરુ શુક્રચંદ્ર ત્રિયો, શનિદેવની અનુકૂળ 7મી દૃષ્ટિ, વૃષભ રાશિમાં શુક્રનો સ્વગુહ સ્થિત, મીન રાશિમાં ગુરુની પૂરી શક્તિ. શાસ્ત્રોમાં કહેવાયું છે, યદા ગ્રહા સમાચ્યંતિ તદાફ, અર્થાત જ્યારે ગ્રહો વિશેષ ગોઠવણીમાં આવે છે, ત્યારે પૃથ્વી પર વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. 110 વર્ષ પહેલાનો ઇતિહાસ અને અસર. ઇતિહાસની ઝલક 1915ની જન્માષ્ટમી. પાછલી વખત આ ગ્રહસ્થિતિ 1915માં જોવા મળી હતી. તે વખતે ભારતના કેટલાક રાજ્યોમાં સોના ચાંદીના ભાવ અચાનક વધ્યા. ખેડૂતોને અતિરિક્ત પાક મળ્યો. વેપારીઓને વિદેશી બજારોમાંથી મોટો નફો થયો. ધાર્મિક યાત્રાઓમાં લોકોની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી. એક ગુરુ બૃહસ્પતિ મીન રાશિમાં પોતાના ઘરમાં ધર્મ, જ્ઞાન અને સમૃદ્ધિના કારક. 2 શુક્ર વૃષભમાં વૈભવ, કલા અને સુખના કારક, સંપૂર્ણ શક્તિમાં. 3 ચંદ્ર વૃષભમાં ઉચ્છસ્થ, મનોબળ અને શાંતિ આપે છે. 4 શનિ કુંભમાં ગુરુ પર 7મી દૃષ્ટિથી સુવ્યવસ્થિત વૃદ્ધિ આપે છે. આ ગોઠવણી લક્ષ્મી નારાયણ સમૃદ્ધિ યોગનું નિર્માણ કરે છે. જન્માષ્ટમીના દિવસે કરવાના ખાસ કાર્ય. 1 મધરાત્રિ 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવો. 2 108 નામોનું પાઠ કરો. 3 ગરીબોને મીઠાઈ અને કપડાં દાન કરો. 4 તુલસીની આરતી કરો. 5 દીવો, ધૂપ અને ફૂલોથી શ્રીકૃષ્ણને શણગારવું. દરેક માટે સુખ સમૃદ્ધિના ઉપાય. ભલે તમારી રાશિ ઉપરોક્ત 5માં ન હોય, પરંતુ કાન્હાના મંદિરમાં દીવો કરવો, મંત્ર જપ કરવો, ગાયને લીલું ઘાસ ખવડાવવું. 1 વૃષભ રાશિ. શુક્ર તમારા સ્વગુહ વૃષભમાં છે અને ચંદ્ર પણ ઉચ્ચ સ્થિતિમાં છે. ગુરુનો અનુકૂળ આશીર્વાદ ધન, વૈભવ અને કારકિર્દીમાં અચાનક વૃદ્ધિ લાવશે. જૂના અટવાયેલા પૈસા મળશે. શેર માર્કેટ અને રિયલ એસ્ટેટમાં અચાનક નફો. નવી મિલકત ખરીદવાની તક. સોના ચાંદીના ભાવમાં વૃદ્ધિનો લાભ. વિદેશી કંપની અથવા મોટા પ્રોજેક્ટનો અવસર. પ્રમોશનની સંભાવના. સ્વરોજગાર માટે ઉત્તમ સમય. લગ્નયોગ મજબૂત. પ્રેમ સંબંધોમાં મીઠાશ. દંપતી જીવનમાં શાંતિ. ઘરમાં શુભ પ્રસંગ. મોટા ભાઈ બહેનનો સહકાર. તંદુરસ્તી સારી. માનસિક શાંતિ મળશે. જન્માષ્ટમીના દિવસે કાન્હાને સફેદ મખાણ અને મિશ્રીનો ભોગ લગાવો. 2 સિંહ રાશિ. સૂર્યના આશીર્વાદ સાથે ગુરુ અને શુક્રની અનુકૂળતા તમને પ્રગતિના શિખર પર પહોંચાડશે. ધન અને આર્થિક સ્થિતિ. અચાનક મોટો કરાર. વિદેશથી આવક. મિલકત અને ગોલ્ડમાં રોકાણ ફળદાયી. આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ. નેતૃત્વનો અવસર. નવા બિઝનેસ ભાગીદાર. લાંબા સમયથી અટકેલા લગ્ન નક્કી થશે. પ્રેમમાં વિશ્વાસ વધશે. સંતાન સુખમાં વૃદ્ધિ. વડીલોનો આશીર્વાદ. ઉર્જા સ્તર ઊંચું રહેશે. પ્રવાસથી થાક અનુભવાય તો આરામ લો. પીળી વસ્ત્ર પહેરી કાન્હાને ચણાનો ભોગ આપવો. 3 તુલા રાશિ. શુક્ર સ્વગુહમાં અને ગુરુની શુભ દૃષ્ટિથી વૈભવ, કલા અને બિઝનેસમાં સફળતા મળશે. ધન અને આર્થિક સ્થિતિ. લક્ઝરી વસ્તુઓમાં રોકાણ લાભદાયી. બ્યુટી, ફેશન અને આર્ટ ક્ષેત્રે નફો. અચાનક બોનસ અથવા ઇન્સેન્ટિવ. નવા પ્રોજેક્ટમાં સફળતા. જૂના ક્લાયન્ટ પાછા આવશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત. પ્રેમમાં રોમેન્ટિક સમય. ઘરમાં સજાવટ અને નવી ખરીદી. ચહેરાની કાંતિ વધશે. ત્વચા સંબંધિત સમસ્યાથી રાહત. ખાસ ઉપાય. જન્માષ્ટમીના દિવસે કાન્હાને કાજલ લગાવી દર્શન કરાવવો. 4 ધનુ રાશિ. ગ્રહસ્થિતિનો પ્રભાવ. ગુરુ તમારી રાશિનો સ્વામી અને મીનમાં પૂરી શક્તિ સાથે છે, એટલે તમારી પ્રગતિનો સમય આવી ગયો છે. ધન અને આર્થિક સ્થિતિ. સરકાર અથવા મોટી કંપનીમાંથી લાભ. લોન ક્લિયર થશે. બચત અને ઇન્વેસ્ટમેન્ટ વધશે. સરકારી નોકરીમાં પ્રમોશન. બિઝનેસ એક્સપેન્શન. લગ્ન સંબંધ નક્કી થશે.
દંપતી વચ્ચે પરસ્પર સમજણ, ધાર્મિક યાત્રાનો અવસર, કુટુંબ સાથે શુભ પ્રસંગ, કમર અને સાંધાના દુખાવાથી રાહત, કેસર લગાવેલી તુલસી અર્પણ કરો. 5. મીન રાશિ. ગ્રહસ્થિતિનો પ્રભાવ. તમારી રાશિમાં ગુરુનો સિંહાસન સ્થિત, એટલે જીવનના તમામ ક્ષેત્રે વૃદ્ધિ, ધન અને આર્થિક સ્થિતિ, મલ્ટી સોર્સ ઇન્કમ, જમીન ફ્લેટ ખરીદી, વિદેશી કરન્સીમાંથી લાભ, મોટી કંપનીમાંથી ઓફર, લાંબા ગાળાના કરારો, પ્રેમમાં પ્રસ્તાવ સ્વીકારાશે. લગ્નમાં સુખ શાંતિ. માતાપિતા સુખી. સગાઓ સાથે સંબંધ મજબૂત. શારીરિક તંદુરસ્તી સારી. યોગ અને ધ્યાનથી લાભ. ઘરમાં શંખ વગાડવો અને કાન્હાને અર્પણ